ગુડ મોર્નિંગ ગાઈઝ. સો આવી ગયો છે બીજો એક વીકેન્ડ અને તમે પાછળ જોઈ શકો છો બધા થઈ ગયા છે તૈયાર. સો આપણી પહેલી ટ્રીપ છે લંડનની અને ફરવા નીકળી ગયા છે આપણે. અત્યારે આપણે મસ્ત કેબ કરી છે અને કેબ કરીને આજનો આપણો પ્લાનિંગ શું છે તો લંડન આઈમાં જવાનું છે, રિવર ક્રૂઝમાં જવાનું છે અને હોપ ઓન હોપ ઓફ કરીશું. રાઈટ, ચલો આપણે જઈએ આગળ. એન્જોય ધ વ્લોગ અને મમ્મી પપ્પા જોડે મજા કરીએ. હે ને, બંને લોકોને વેલકમ છે લંડનમાં. જઈએ આજે આપણે, મજા આવશે. Okay, we enjoy UK. એન્જોય યુકે. London, proper London. ચલો આગળ જઈએ તો બસ. Okay, done. જો યાર, આપણે લોકો છે ને હોપ ઓન હોપ ઓફમાં બેસી ગયા હતા. જો સ્નેહા આ સાઈડ છે અને મમ્મી પપ્પા આ સાઈડ છે, બેઠેલા છે. સો હોપ ઓન હોપ ઓફમાં હવે આપણે આગળના છે ને યાર, પ્લાનિંગ એવું છે કે 2 વાગ્યાનો સ્લોટ છે આપણો. પણ જો તમને આવી એક ઓપન બસ દેખાતી હશે મારી પાછળ, સો અહીંયાથી તમારે લંડનના બધા સાઇટ સીન્સ કવર થાય. આ બિગ બસ ટૂર્સ કરીને છે, સો એમાં બેઠા છીએ આપણે અને હવે એક એક કરીને બધા લોકેશન્સ જોતા જઈશું અને તમને બતાવતા જઈશું. મળીએ તો ચલો આગળ જઈએ. જો હવે યાર કેવું છે લંડનમાં છે ને, તમારે ફરવું હોય ને તો હોપ ઓન હોપ ઓફ એક વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન છે. બહુ બધા ટૂર ઓપરેટર્સ છે હોપ ઓન હોપ ઓફ માટે. જનરલી 25 થી 35 પાઉન્ડની વચ્ચેની તમને ટિકિટ મળી જાય હોપ ઓન હોપ ઓફમાં અને આમાં બેસીને તમે લંડનના બધા જ એટ્રેક્શન્સ કવર કરી શકો. સો હોપ ઓન હોપ ઓફ એટલે કેવું છે કે તમે એક જગ્યાએ, આઈ મીન્સ ફોર એક્ઝામ્પલ કોઈ સારી જગ્યાએ આવી ફેમસ, તમારે ત્યાં ઉતરીને જોવું છે તો ફરી લેવાનું, પછી પાછું ત્યાં જવાનું. 10-15 મિનિટમાં બીજી બસ આવતી જ હોય. સો એવી રીતે તમારે બધા જ એટ્રેક્શન્સ કવર થઈ જાય હોપ ઓન હોપ ઓફથી. હવે અમે જે બેઠા છે ને એ બિગ બસ ટૂર્સ કરીને છે અને અમે કોમ્બો ટિકિટ પરચેસ કરી હતી લંડન આઈ, હોપ ઓન હોપ ઓફ અને રિવર ક્રૂઝની. સો યસ, વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન, ટ્રાય કરી શકાય. તમને હવે પાછળની સાઈડ બતાવો કેવું દેખાય. બીજું છે ને, હોપ ઓન હોપ ઓફમાં તમને છે ને હવે હેડફોન્સ આપે. જો સ્નેહાએ હેડફોન્સ પહેરેલા છે, મમ્મીએ હેડફોન્સ પહેરેલા છે. સો તમને હવે હેડફોન્સ આપે એ લોકો અને હેડફોન્સ પહેરીને તમને છે ને એ લોકો અંદર સમજાવતા જાય કે એક એક પોઈન્ટ ઉપર કયા કયા આવી રહ્યા છે. અને જો બસમાં બધા બેઠેલા છે ને, આ રીતની ઓપન બસ હોય છે, તમને બધા સમજાવતા જાય એક એક જગ્યાએ કે હવે નેક્સ્ટ શું આવ્યું. જો અત્યારે જેમ કે મારી લેફ્ટ સાઈડમાં હાઇડ પાર્ક જઈ રહ્યો છે અને રાઈટ સાઈડ ઉપર એક મોસ્ટ ફેમસ બિલ્ડિંગ છે જે જઈ રહ્યું છે. મને એક્ઝેક્ટ આઈડિયા નથી, મારે હમણાં હેડફોન્સ પહેરવા પડશે. પણ તમને સામે દેખાતો હશે હાર્ડ રોક કેફે છે, જે લંડનનું છે ને બહુ ફેમસ કેફે કહી શકાય, હાર્ડ રોક. સો યસ, ચલો મજા કરતાં કરતાં હવે આગળ જઈએ આપણે. હવે રૂટ્સની વાત કરું ને તો ટોટલ 3 રૂટ છે, ગ્રીન, રેડ અને બ્લુ. આજે આપણે રેડ રૂટમાં છીએ. ટોટલ 1 થી 28 કે 29 સ્ટોપ્સ છે અને મેં જે હેડફોન્સ પહેર્યા છે ને, મને એક એક સ્ટોપ બતાવતા હોય છે. અત્યારે અમે લોકો સ્ટોપ 2 પર છીએ. સો આજે અમે જનરલી રેડ રૂટ જેવો કવર કરીશું, પછી કાલે અમે લોકો બ્લુ અને ગ્રીન રૂટ કવર કરીશું અને પછી પરમ દિવસે આપણે બીજા બધા એરિયાઝ છે. અને બસ એકવાર બતાવી દઉં, આ રીતની બસ છે. એક્ઝેક્ટ આમાં બેસવાનું અને પછી આગળ આવી રીતે બધું જોવાનું. અને તમને પેનારોમિક વ્યૂ આવતો હશે મારા એમાંથી. જો આપણે સેકન્ડ સ્ટોપથી આગળ જઈ રહ્યા છીએ. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે યાર અને મજા આવી રહી છે જો લંડન જોવાની. જો સામે દેખાય છે ને એ માર્બલ આર્ચ છે. સો 4થું સ્ટોપ હતું આ. અને મારી લેફ્ટ સાઈડ તમને દેખાતું હશે ને એ હાઇડ પાર્ક છે. સો હવે હાઇડ પાર્કથી આપણે ઓક્સફોર્ડ સ્ટ્રીટ થઈને માર્બલ આર્ચ થઈને આગળ જઈ રહ્યા છીએ. જો મમ્મી આ બાજુ એન્જોય કરે છે અને પપ્પા મસ્ત ત્યાં આગળ બેઠા છે, જોઈ લો. હવે અહીંયાથી આખી છે ને ઓક્સફોર્ડ સ્ટ્રીટ સ્ટાર્ટ થઈ રહી છે. અહીંયાથી સીધા જો રાઈટ સાઈડ ઉપર આપણો આવી રહ્યો છે આ માર્બલ આર્ચ. સો માર્બલ આર્ચ છે આ. બહુ જૂનું સ્ટ્રક્ચર છે, હમણાં રિસેન્ટલી જ રિનોવેટ કર્યું છે આ લોકોએ. અને માર્બલ આર્ચથી તમે સીધા જાઓ ને તો એ છે તમારું ઓક્સફોર્ડ સ્ટ્રીટ. અને જો આ માર્બલ આર્ચ અંડરગ્રાઉન્ડ સ્ટેશન આ બાજુ.
રાઈટ જો એક્ઝેક્ટ પાછળની સાઈડ છે યાર. ફોર્ચ્યુનેટલી આજે વેધર એટલું મસ્ત છે ને કે મજા આવી રહી છે ફરવાની. ઠંડો ઠંડો પવન, થોડું ઘણું ટેનિંગ પણ થઈ જશે પણ ઠંડો ઠંડો પવન આવે છે. બરાબર. જો મમ્મી છે ને બિઝી છે ભાઈ ફોટા પાડવામાં, દેખાય છે ને. આ લોકોનું એન્જોય જ આ છે ભાઈ, મસ્ત ફોટા પાડવાના, વિડીયો ઉતારવાના. જો એનું ધ્યાન જ નથી, એનું બ્લોગ ઉતારું છું. મજા આવે છે ને મમ્મી? અરે બહુ જ સુપર, પૈસા વસૂલ છે ભાઈ. જો મારી પાછળ દેખાય છે ને બિગ બસ ઓપન, પછી આ જો લંડનની બસીસ દેખાય છે, રાઈટ. અને મારી એક્ઝેક્ટ પાછળની સાઈડ જે છે ને, આ બધું મારી પાછળની સાઈડ જે દેખાય છે ને, જો આ બધી બિલ્ડિંગ્સ, સો આ બધી બિલ્ડિંગ્સ યુકેની આઈ મીન લંડનની પાર્કલેન્ડ કરીને એરિયા છે. એની બહુ ફેમસ હોટેલ્સ અને 5 સ્ટાર હોટેલ્સ ને પબ્સ ને એ બધું છે. જો આપણે આવી ગયા છે આ પિકાડેલી સર્કસ. હવે આ જે આખો એરિયા છે ને પિકાડેલી સર્કસ, સો ક્રિસમસમાં અહીંયા આગળ લાઇટ્સ થતી હોય છે. અને પિકાડેલી સર્કસ એવું એરિયા છે મેઇન શોપિંગ માટે બહુ ફેમસ છે પિકાડેલી. આસપાસ ઓક્સફોર્ડ સ્ટ્રીટ, ટોટનહામ કોર્ટ ને એ બધા એરિયાઝ અહીંયાથી જાય. જો તમને પિકાડેલી W1 નું બોર્ડ દેખાતું હશે સામે, રાઈટ. જો ગાઈઝ આ છે પિકાડેલી સર્કસ અને આ આખો એની વાઇબ્સ છે પિકાડેલીની, રાઈટ. પિકાડેલી સર્કસની લાઇટ છે ક્રિસમસમાં બહુ જ મજા આવે. અને અત્યારે પણ આઈ થિંક મસાલા ઝોન હતી એની જતી રહી ને. હા જો જગ્યા ખાલી થઈ ગઈ. મસાલા ઝોન ના એ રહી છે ભાઈ, મસાલા ઝોન. જો ભાઈ પિકાડેલી સર્કસ કોઈ જમવા હોય ને તો ત્યાં મસાલા ઝોન રેસ્ટોરન્ટ મસ્ત છે, ત્યાં આવું બહુ સરસ જમવાનું હોય છે. અને અગેન આ હાર્ડ રોક કેફે. અને અહીંયાથી આપણે આગળ જઈશું ટ્રફાલ્ગર સ્ક્વેર બાજુ. અને આ બહુ જ જૂનો એરિયા છે યાર, તમને બિલ્ડિંગ્સ દેખાતી હશે બધી જૂની જૂની. સો હા, અગેન શોપિંગ સ્ટ્રીટ, કેફેઝ એ બધું જ છે. અને જો તમે સામે આગળ આપણે જઈશું, આ જે એરિયા છે ને હે માર્કેટ કરીને કહેવાય. સો અહીંયા આગળ છે ને આ હે માર્કેટ એરિયામાં સર આઇઝેક ન્યૂટન અહીંયા આગળ રહેતા હતા. સો એ લોકોનું ઘર પણ અહીંયા આગળ હતું. અને જો અહીંયા છે ને અલગ અલગ થિયેટર્સ છે. તમને જો સામે ગ્રીન ડોમ દેખાતો હશે ને, એ થિયેટર્સ છે. અહીંયા બધા થિયેટર, આઈ મીન આ જો આ છે કઝાખસ્તાન હાઉસ, એમ્બેસી છે બેઝિકલી. આપણે હવે ટ્રફાલ્ગર સ્ક્વેર પહોંચવા આવ્યા, પણ ઉપરની સાઈડ અલગ અલગ થિયેટર્સ છે. જો આપણે આ ટ્રફાલ્ગર સ્ક્વેર તરફ જઈ રહ્યા છીએ આગળ. અને એકચ્યુઅલી ટ્રફાલ્ગર સ્ક્વેરની આસપાસ છે ને યાર બહુ બધી એમ્બેસીસ છે. સો જો અહીંયા ફીફા વર્લ્ડ કપ 2026નું બોર્ડ મારેલું છે. સો અમેરિકા, કેનેડા અને આઈ થિંક 3 કન્ટ્રી હોસ્ટ કરી રહી છે આ વખતે. અને જો આખી મારી પાછળ તમને કેનેડાની ફ્લેગ દેખાતા હશે, કેનેડાની એમ્બેસી છે, કેનેડા હાઉસ કરીને. અને અલગ અલગ એમ્બેસીસ ટ્રફાલ્ગર સ્ક્વેરની આસપાસ હોય છે. પ્લસ જો મારી જે લેફ્ટ સાઈડ તમને દેખાતું હશે ને, એ છે નેશનલ ગેલેરી, બ્રિટિશ નેશનલ ગેલેરી છે. સો આર્ટ ગેલેરી બેઝિકલી. અને રાઈટ સાઈડ ઉપર ટ્રફાલ્ગર સ્ક્વેર. જો આ બાજુ આખી છે આ નેશનલ ગેલેરી, અને નેશનલ ગેલેરીની સામે તમને આ લેફ્ટ સાઈડ પર દેખાતું છે ટ્રફાલ્ગર સ્ક્વેર. પણ અહીંયા છે ને યાર ઈદનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. સો જનરલી ટ્રફાલ્ગર સ્ક્વેર છે ને યાર ફેમસ છે આ જ બધી વસ્તુઓ માટે, કે અલગ અલગ કલ્ચર, મલ્ટીકલ્ચરલ સિટી છે. દરેક કલ્ચરના લોકો અહીંયા એને પોતાનો તહેવાર સેલિબ્રેટ કરતા હોય છે. અત્યારે ઈદ ચાલે તો આ લોકો ઈદ સેલિબ્રેટ કરે છે. હમણાં લાસ્ટ વીક રથયાત્રા હતી ને સર, હમણાં જ લાસ્ટ વીક ત્યાં આગળ છે ને રથયાત્રા હતી. સો રથયાત્રા જ્યારે હતી ને યાર, તો અહીંયા રથયાત્રામાં કેવું છે કે સોહોમાં એક ઇસ્કોન મંદિર છે, તો ત્યાંથી રથ નીકળે. અને સો ત્યાંના ભગવાન આ લોકો અહીંયા ટ્રફાલ્ગર સ્ક્વેર લઈને આવે છે અને અહીંયાથી રથ નીકળતો હોય છે. એટલે અહીંયા રથયાત્રા પણ સેલિબ્રેટ થાય છે. પ્લસ નવેમ્બરમાં દિવાળી પણ સેલિબ્રેટ થશે અહીંયા. સો ટ્રફાલ્ગર સ્ક્વેર આ બધા માટે ફેમસ છે યાર. જો આ ટ્રફાલ્ગર સ્ક્વેર, ઈદ ઓન સ્ક્વેર લખ્યું છે ને, અને આ લેફ્ટ સાઈડ ઉપર છે નેશનલ ગેલેરી. સામેની સાઈડ જો મેઇન આ સાઈડથી ટ્રફાલ્ગર સ્ક્વેર અને નેશનલ ગેલેરીનો વ્યૂ સરસ આવે છે આ સાઈડથી. જો આ છે ટ્રફાલ્ગર સ્ક્વેર. અને રાઈટ સાઈડ તમને ઉપર દેખાતું છે નાનું અમથો લંડન આઈ. ટ્રફાલ્ગર સ્ક્વેરના લાયન્સ ઊભા થઈને દોડવા માંડે તો કેવી મજા આવે નહીં? લાયન્સ દોડે, લાયન્સ દોડે નહીં પણ, હે ને? એવું છે. સ્ટ્રીટ કેવી દેખાય છે ને આખી મસ્ત.
7 નંબરનું સ્ટોપ આવી ગયું, અરે આ 8 નંબરનું સ્ટોપ આવી ગયું છે ભાઈ, વ્હાઇટ હોલ કરીને. જો અહીં લખ્યા છે ને તમને આ ટેલિફોન લંડનનો, આવી રીતે બસ સ્ટોપ છે, ત્યાંથી બધા ઉપર ચડશે. જો હવે આપણી બસ સ્ટ્રેટ જઈ રહી છે અને સીધા સીધા જતા આ છે ને એક બહુ મોટી રાફેલ્સ લંડન હોટેલ છે, 5 સ્ટાર હોટેલ, અને ત્યાંથી આગળ આવશે બિગ બેન, અને હવે આગળ આવશે પાર્લામેન્ટરી એરિયા. જો આપણે આ પાર્લામેન્ટ સ્ક્વેર બિગ બેન તરફ જઈ રહ્યા છીએ, આ એ એરિયા છે. તો સ્નેહા ત્યાં આગળ બેસીને મસ્ત એન્જોય કરી રહી છે, મમ્મી પપ્પા અહીંયાથી એન્જોય કરે છે. છાંયડો આવે ને તો મજા આવે છે થોડી, બાકી એટલી ઠંડી નથી. અરે મસ્ત પવન આવી રહ્યો છે, ઠંડો ઠંડો. જો આપણે પાર્લામેન્ટ સ્ક્વેર પહોંચી ગયા છીએ અને બિગ બેન આવી ગયું છે ભાઈ. બિગ બેનથી આપણો આ વેસ્ટમિન્સ્ટર એરિયા છે આખો, અને હાઉસ ઓફ પાર્લામેન્ટ, ફેમસ બિગ બેન. દેખાતું નહીં હોય કારણ કે પાછળથી સનલાઇટ આવે છે તમને, એટલે થોડો વ્યૂ એવો આવશે, પણ જો હું તમને આ સાઈડ કરું છું એટલે નહીં આવે. જો આખું બિગ બેન છે અને આ છે પાર્લામેન્ટ. અને જો તમને લેફ્ટ સાઈડ દેખાતું હશે છે લંડન આઈ, દેખાતું હશે આવી ગઈ છે થેમ્સ, આ બહુ છે લંડન આઈ, અને લંડન આઈની મારી પાછળ એક્ઝેક્ટ જઈ રહ્યું છે પાર્લામેન્ટ, બિગ બેન. જો લંડન અહીંથી વધ્યા છે આગળ, આ લંડનની પાર્ક પ્લાઝા હોટેલ છે, અને આ લંડન અહીંનો પાછળનો એરિયા છે. સો આપણે અહીંયાથી આગળ જઈશું અને ટૂર કન્ટિન્યુ કરીશું. ગાઈઝ, આઈ હોપ તમને મારા વ્લોગ્સ જોવાની મજા આવતી હશે. આવી રીતે જ અમારું કન્ટેન્ટ જોતા રહેજો. અને અલ્ટિમેટ મોટિવ એ હતો ને યાર કે આપણે આપણા મમ્મી પપ્પાને લંડન બતાવતું, એન્જોય કરી રહ્યા છે, અને લાઈફમાં આપણે બીજું શું જોઈએ, રાઈટ? પહેલાં આપણે પ્રગતિ કરો અને આપણા પેરેન્ટ્સને મોજ કરાવો ની અંદર. સો આપણે વોટરલૂપ બ્રિજ ક્રોસ કરીશું હવે. અને વોટરલૂપ બ્રિજનું એવું કહેવાય છે ને યાર કે World War II વોટરલૂપ બ્રિજ વુમન્સ બહુ જ ઇન્વોલ્વ હતી એના કન્સ્ટ્રક્શનમાં. સો એને વુમન્સ બ્રિજ પણ કહેવામાં આવે છે વોટરલૂપ બ્રિજને. હવે નીચે પિયર છે, લેફ્ટ સાઈડ પર તમને લંડન આઈ અને બિગ બેનનો વ્યૂ આવે, રાઈટ? અને રાઈટ સાઈડ ઉપર તમને શાર્ડ, ટાવર બ્રિજ, સેન્ટ પોલ કેથેડ્રલ ને એ બધું દેખાય. સો એક્ઝેક્ટ જે થોડો અવાજ આવે છે ને ચર્ચનો છે, તો ઉપર આખું ચર્ચ છે અહીંયા ક્લોક સાઈડ. જો હવે આપણે જે સ્ટ્રેટ જઈશું ને, તમને નાનો નાનો ડોમ દેખાતો હશે, એ છે સેન્ટ પોલ કેથેડ્રલ. 250 વર્ષ સુધી આ લંડનનું સૌથી મોટું બિલ્ડિંગ હતું, અને યુકેનું મોસ્ટ રિલિજિયસ બિલ્ડિંગ છે આ સેન્ટ પોલ કેથેડ્રલ. તમને સામે દેખાતું હશે, ત્યાં પણ એક સ્ટોપ છે, તમે ઉતરી શકો છો. સો અમારો પ્લાન છે યાર, અમે લોકો પહેલાં બધા સ્ટોપ કવર કરીશું અને પછી કાલે અગેન આવવાના છીએ અલગ અલગ સ્ટોપ પર ઉતરવા માટે. સો આખું સેન્ટ પોલ કેથેડ્રલ છે. જો આપણે લોકો ભાઈ સ્ટોપ 15 પહોંચી ગયા છે, અને સામેની સાઈડ છે સેન્ટ પોલ કેથેડ્રલ. અને આપણે લોકોએ એવું નક્કી કરેલું છે ભાઈ કે આગળ આજનો દિવસ મેં તમને કીધું એમ આગળ ફરતા જવાનું છે, અને પછી નક્કી કરીશું ક્યાં જવું. તો આપણે આજે સ્ટોપ 15 ઉપર સેન્ટ પોલ પર આવ્યા ને, હવે આગળ આપણે છે ને સ્ટોપ 22 પર ઉતરી જવાનું છે, અને ત્યાંથી પછી આપણે લંડન આઈમાં બેસવા માટે જવાનું છે. તો ચલો જોતા રહેજો આગળ, તમને બતાવીએ. જો એક્ઝેક્ટ મારી પાછળની સાઈડ છે ને બસીસ ભરેલી છે બધી, જો. અને જો મારી પાછળ જે સેન્ટ પોલનો વ્યૂ આવે છે ને યાર, જોરદાર.
તો સેન્ટ પોલ કેથેડ્રલ એવું કહેવાય છે કે યાર વર્લ્ડ વોર 2 માં છે ને આખું સળગાવી દીધું હતું અને પછી આખું ફરી બનાવ્યું હતું. અને સામેની સાઈડ મિલેનિયમ બ્રિજ છે. મિલેનિયમ બ્રિજ સેન્ટ પોલ ઉતરીને પણ જવાય. ત્યાંથી સેન્ટ પોલના બેસ્ટ વ્યૂઝ મારા એક વ્લોગમાં તમને જણાવ્યું હતું મેં. પાછળ તમને જે બિલ્ડિંગ્સ દેખાતી હશે ને બેંક એરિયા છે. બેંક સ્કાય ગાર્ડન આવ્યું હતું રસ્તામાં. આ મોન્યુમેન્ટ એરિયા છે. સો મોન્યુમેન્ટથી આગળ આપણે સામેની સાઈડ જઈશું અને ત્યાંથી ગોળ ફરીને વચ્ચે ટાવર બ્રિજ પણ આવશે. જો આ રહ્યું મોન્યુમેન્ટ આખું. એ મોન્યુમેન્ટ બનાવેલું છે બેઝિકલી ધ ગ્રેટ લંડન ફાયરના યાદમાં શ્રદ્ધાંજલિ આપવા માટે. જો આ લંડન બ્રિજ છે અને શાર્ડ અને જો સામે તમને દેખાતો છે ટાવર બ્રિજ. એક્ઝેક્ટ લંડન બ્રિજ પરથી સામે દેખાય એ છે ટાવર બ્રિજ અને આ બાજુ છે શાર્ડ બિલ્ડિંગ. આપણે એ બાજુથી બી બસ જશે ઉપરથી. જો આ શાર્ડ છે ને બેઝિકલી તમને એક્ઝેક્ટ સનલાઇટના કારણે આઈ ડોન્ટ નો દેખાતું હશે કે નહીં, પણ શાર્ડ એટલે કેવું છે યાર કે ટોપ ડેક પર બી જવાય છે, વચ્ચે અમુક રેસ્ટોરન્ટ્સ છે, અડધો અમુક રેસિડેન્શિયલ્સ બી છે અને અમુક કોમર્શિયલ્સ પણ છે. તમને મારી પાછળ એક્ઝેક્ટ શાર્ડ દેખાતું હશે ઉપર, પણ સનલાઇટના કારણે થોડું ઓછું દેખાશે. અને એક્ઝેક્ટ અહીંયા છે ને બોરો માર્કેટ પણ છે. સો મારી પાછળ એક્ઝેક્ટ તમને લંડન બ્રિજ અંડરગ્રાઉન્ડ સ્ટેશન દેખાશે. અહીંયા અંડરગ્રાઉન્ડમાંથી પણ અવાય, બાકી બિગ બસ તો છે જ, રાઈટ. અને આગળ આપણે જઈશું. અહીંયા એક્ઝેક્ટ આની પાછળ બોરો માર્કેટ છે, મોસ્ટ ફેમસ ફૂડ માર્કેટ લંડનનું. કલર કેટલો જો યાર પબનો કલર કેટલો જોરદાર દેખાય છે ને, આખો બ્લુ કલર કરેલો છે આ લોકોએ, હે ને. સો અહીંયાથી આપણે આગળ જઈ રહ્યા છીએ ટાવર બ્રિજની ઉપર. ચલો આગળ જઈએ. જો આપણે હવે આવી રહ્યા છીએ ટાવર બ્રિજ પર. તમને દેખાતું હશે ટાવર બ્રિજ. ટાવર બ્રિજ ઉપરથી પસાર થઈ રહી છે બસ. સુપર વ્યૂ છે, મસ્ટ વિઝિટ. જો મારી પાછળ તમને દેખાતું હશે આ છે આખું ટાવર ઓફ લંડન. અને ટાવર ઓફ લંડન અહીંયા આગળ જ આઈ થિંક આ લોકોએ કોહિનૂર મૂકેલું છે. અને પાછળની સાઈડ કોર્પોરેટ એરિયા છે, વોટરલૂ અગેન. જો અહીંયાથી ટાવર ઓફ લંડન આખો વ્યૂ પ્રોપર આવે છે. ટાવર ઓફ લંડનથી આપણે હવે જઈ રહ્યા છીએ આગળ લંડન આઈ તરફ. સો આપણે લોકો યાર હવે પહોંચીશું ધીમે ધીમે 22 નંબરના સ્ટોપ ઉપર લંડન આઈ. ત્યાં લંચનો ટાઈમ ઓલમોસ્ટ થઈ ગયો છે. ત્યાં લંચને એવું કરી અને પછી આપણે આગળ લંડન આઈ તરફ બેસવા માટે જવાના છીએ. ઓકે, મળી તો ચલો સીધા હવે લંડન આઈમાં. અને લંડન આઈની ટિકિટની ઇન્ફોર્મેશન મેં મારા આગળના બ્લોગમાં આપેલી છે, હું નીચે લિંક્સ મૂકી દઈશ. ઓકે, જો બસ આપણે હવે લંડન આઈ બાજુ પહોંચીશું. અહીંયાથી તો તમને સામે દેખાતું હશે લંડન આઈ. 22 નંબરના સ્ટોપ પર ઉતરવાનું છે અને આપણે પછી નેક્સ્ટ મસ્ત એક જગ્યાએ લંચ કરી અને ત્યાં બેસવા માટે જઈશું લંડન આઈમાં. યાર જો આપણે લોકો છે ને બસમાંથી ઉતરી ગયા હતા અને ઉતરીને જો પાછળ તમને લંડન આઈ દેખાતું હશે. Yes, London Eye. અને એક્ઝેક્ટ મારી પાછળ છે બિગ બેન. Big Ben. હવે આપણે London થોડો Eye. નાસ્તો ને એવું કરી અહીંયા અમુક ફોટા વોટા પાડીશું મમ્મી પપ્પાના, સ્નેહાના, અને પછી આપણે આગળ જઈશું. ચલો જઈએ આગળ. Very nice. જો તમને લેફ્ટ સાઈડ આ બધી આવી રીતના બગીસ દેખાતી હશે. સો એ લોકો તમને પ્રાઇઝ લિસ્ટ આપે. પ્રાઇઝ લિસ્ટમાં જોઈને તમારે જ્યાં જવું હોય ત્યાં આગળ જવાય. યાર જો અમે લંચ માટેની પ્લેસ શોધતા હતા. સો આ કિચન ઇન્ડિયા ઓલરેડી ડાઇનિંગ કરીને છે. સો તમે જ્યારે આવી રીતે ચાલતા નીકળો ને તો જો આવી રીતે કિચન ઇન્ડિયાનું મેનુ બહાર જ લગાડેલું છે. મસ્ત બિલ્ડિંગ છે પાછળ, સ્મેલ બહુ જ મસ્ત આવી રહી છે. સો ચલો અંદર જઈએ, લંચ કરીએ અને પછી આપણે 1 કલાકમાં લંડન આઈ પહોંચવાનું છે. જો આ રીતની રેસ્ટોરન્ટ છે કિચન ઇન્ડિયા કરીને. હું તમને મેનુ બતાવું અને તમને રિવ્યૂઝ પણ આપું કેવી રીતની રેસ્ટોરન્ટ છે. સો ચલો જમીએ આપણે. જો યાર મસ્ત જમવા બેસી ગયા છીએ. એકચ્યુઅલી લાઇટ લંચ કરવાનું હતું આ, એટલે આપણે મસ્ત મંગાવ્યા છે પનીર ટિક્કા અને બિરયાની.
આઈ મસ્ટ સે તમે લંડન આઈની આસપાસ ફરતા હો ને તો આ ઇન્ડિયન કિચન કરીને એક રેસ્ટોરન્ટ છે લંડન એની એક્ઝેક્ટ પાછળ લંડન અહીંયાથી 5 મિનિટ્સ વોક છે સો મસ્ટ વિઝિટ પ્લેસ છે જમવાનું બહુ સરસ છે મમ્મી પપ્પાને પણ લંચ કરવાની મજા આવી રહી છે બહુ સરસ જમવાનું છે. અને આપણે હવે અહીંયા મસ્ત જમી લીધું છે અને જમી અને આપણે આગળ જઈશું ચલો તો બધાને જમવા માટે તો ભાઈ આપણે મસ્ત જમીને તમને મારી પાછળ દેખાતું હશે લંડન અહીં આવી ગયા છીએ અને મેં તમને આની આગળના બ્લોગમાં તમને બધાને બતાવ્યું હતું કે લંડન એની ટિકિટ્સ કેવી રીતે પરચેસ કરવી સો મેં કોમ્બો ટિકિટ લીધી છે 2 વાગ્યાનો સ્લોટ છે આપણો અને 30 મિનિટનું રાઉન્ડ છે ચલો ઉપર જઈએ જો આ લંડન આઈનો એન્ટ્રન્સ છે આપણે હવે જઈશું આગળ ચલો વાંધો સો જો આજે લાઈન છે એમ તો એટલી બધી ભીડ નથી યાર કમ્પેરેટિવલી પણ જો લાઈન છે આપણે અહીંયાથી ઉપર બેસવાનું છે 30 મિનિટનો રાઉન્ડ છે જો આવી રીતે તમે લોકો પાણીને એવું ભૂલી ગયા હો ને તો અહીંયા એક નાની દુકાન છે ત્યાં ડ્રિંક્સ એન્ડ સ્નેક્સ મળી જશે ઓબ્વિયસલી લંડન આઈ પાસે છે થોડું કોસ્ટલી રહેવાનું બટ મળી જાય છે બરાબર તો ચલો આપણે લાઈનમાં હવે બેસીશું લંડન આઈમાં કેવું પછી તૈયાર પપ્પા Yes, બહુ we are line. going to London Eye. બહુ લાઈન છે નહીં No, એટલે no. વાંધો નહીં આવે હે ને? Everything is fair and lovely. ચલો તો એવરીથિંગ ઇઝ ફેર એન્ડ લવલી મમ્મી હવે વસ્તુ કેવી છે ખબર છે આ છે ને એક 30 મિનિટનો રાઉન્ડ છે અપ્રોક્સિમેટ 25 થી 30 પાઉન્ડની ટિકિટ હોય છે આની અને આજે જો તમે પાછળ જોઈ શકો છો એટલી ભીડ નથી અમારી પાછળ ખાલી છે એટલે દિવસ સારો નીકળ્યો છે તો જઈએ રેડી જઈએ ઉપર ચલો જો ત્યાં કેબમાંથી બધા અહીંયાથી બેસે છે બધા ત્યાંથી ભરાય છે જો લગભગ 2000ની સાલમાં આ ખુલ્લું મુકાયું હતું 2000ની સાલમાં ખુલ્લું મુકાયું હતું જો આપણી ક્યુનો નંબર આવી ગયો થોડો વહેલો અહીંથી ફટાફટ આગળ જઈએ ને આગળ ફોટો પોઈન્ટ પણ છે જો બીજી એક વસ્તુ બતાવો જો આ નાવ બોર્ડિંગનું કાર્ડ આપશે અને આ છે ને બેઝિકલી ફોટા માટેનું છે સો તમને પાછળ જો મારી પાછળ ફોટો એરિયા દેખાતો હશે સો ફોટો એરિયામાં જવાનું તમારો ફોટો ક્લિક કરે તમને આ QR કોડ આપે અને એક્ઝિટમાં તમારે આને પે કરીને ફોટો લઈ લેવાનો જોઈતો હોય તો હા London Eye. જો ભાઈ અંદર આવી ગયા છે બધા પ્રાઇવેટ પોર્ટ લાગે છે ભાઈ આ તો બધાનો નહીં ભાઈ આ મમ્મી પપ્પાનો પ્રાઇવેટ પોર્ટ છે જો આવી રીતે બેસવાનું છે બેસી ગયા છે લંડન આઈની અંદર એસી વેસી બધું જ છે અહીંયા એટલે વાંધો નથી આવતો જો તમે આગળથી વ્યૂ જોઈ લો પેલી બાજુ ધીમે ધીમે આ જશે ઉપર જો ભાઈ પાછા બધા બેસી ગયા છે આપણે લોકો મેક્સિમમ 10 થી 15 જણા બેસાડે છે એટલે બહુ ભીડ ના થાય જો પાછળ પપ્પા મસ્ત બેઠા છે આ બાજુ અને મમ્મી અહીંયા છે સ્નેહા અહીંયા છે આ બાજુ અને મમ્મી કહે છે સુપર એક્સપિરિયન્સ જો તમને મારી એક્ઝેક્ટ પાછળ બિગ બેન દેખાતું હશે અને મારી એક્ઝેક્ટ આ બાજુથી જોવા જાઓ તો મારી પાછળ મિલેનિયમ બ્રિજ દેખાય છે લંડન સ્કાયલાઇનનો વ્યૂ આવે છે ને ધીમે ધીમે આ ઉપર જઈ રહ્યું છે રાઈટ અને જો તમને પાછળ બેસવાની જગ્યા દેખાતી હશે હું ટર્ન કરું ને તો જો આ બાજુ બધું ક્રૂઝ પણ ચાલી રહી છે જો હે ને જો તમને લોકોને પેનોરામિક વ્યૂ આપી આખો સો પેલી બાજુ આખો છે મિલેનિયમ બ્રિજ અને ત્યાંથી જો મિલેનિયમ બ્રિજનો વ્યૂ છે આખો જો આપણે ઓપોઝિટ સાઈડ આવી ગયા ઓપોઝિટ સાઈડથી વ્યૂ આવે છે જો અહીંયા છે ને લખ્યું છે જો ફોટો ઝોન સો એ ફોટો ઝોનમાં તમે જુઓ ને તો જો વ્યૂ કેટલો મસ્ત છે અહીંયા જો આ એક્ઝેક્ટ છે ને ફોટો ઝોન છે આખો ને ફોટો ઝોનમાં તમને એક્ઝેક્ટ આ બાજુ જો એક સાઈડ શાર્ડ દેખાય છે પછી આ બાજુ આખું સ્કાય ગાર્ડન છે સ્કાય ગાર્ડનથી તમને સેન્ટ પોલ કેથેડ્રલ તમે સ્પોટ કરી શકો છો બટ વર્થ ઇટ છે યાર વ્યૂ બહુ સુપર છે અમે ટોપ પર આવી ગયા તો મમ્મી પણ વિડીયો ઉતારી રહી છે સ્નેહા ત્યાં વચ્ચે બેઠી છે અને પપ્પા આ બાજુ ઊભા વ્યૂ એન્જોય કરે છે
જો આપણે છે ને ઓલમોસ્ટ ટોપ ઉપર આવી ગયા છીએ અને ટોપ ઉપરથી આપણને સામે ત્યાં નીચે બિગ બેન દેખાય છે અને સનલાઇટ બહુ જ મસ્ત છે યાર અત્યારે. સો આઈ હોપ તમને આ બ્લોગ જોવો ગમશે. લંડન એનો એક્સપિરિયન્સ તમે પણ લઈ રહ્યા હોય એવું તમને લાગે. જો ત્યાં દેખાય છે ને બધા બેઠેલા છે. યસ, અને આ બાજુ આપણે લોકો બેઠેલા છે. આપણી પબ્લિક બધી આ બાજુ છે. જો હવે ધીમે ધીમે નીચે જાય છે એકદમ. તમને અહીંથી દેખાતું હશે નીચે એકદમ કેવી રીતે જાય છે નીચે. જો તમને બધાને ઝૂમ કરીને બતાવું બસ. અને જો અમે લોકો ક્યાં છીએ, આખું બિગ બેન. અને જો અહીંયા ઊભા છીએ અમે લોકો એકદમ ઉપર. પૈસા વસૂલ વ્યૂ છે ગાઈઝ. લંડન આઈમાં બેસવું જોઈએ એકવાર. જો અહીંયાથી અગેન ઝૂમ ઇન કરું છું અને અહીંયાથી પછી ઝૂમ આઉટ કરું છું. તમને આખો પેનોરામિક વ્યૂ લંડનનો આવી રહ્યો છે. આ ટાવર છે બિગ બેન. બિગ બેન. યાર અત્યારે બધાને જો ધીમે ધીમે હવે નીચે આવી ગયા છે. હવે બધાને એવું લાગે છે ને યાર અહીંયા કે થોડું ધીમે ચલાવવું જોઈએ. આ લોકોએ બહુ સ્પીડમાં ચલાવે છે. જો એનાઉન્સમેન્ટ થઈ ગયું છે એટલે હવે આપણે ધીમે રહીને બહાર નીકળવાનું. હવે લંડન અહીં પતી ગયું છે. નીચે આવી ગયા છીએ અને હવે અહીંયાથી આપણે ક્યાંક આજુબાજુ આરામ કરીશું અને જો પાછળ મમ્મી લોકો આવે અને આરામ કરીને પછી આપણે આગળ જઈશું રિવર ક્રુઝ તરફ. જો યાર આપણે છે ને છેલ્લે પછી લંડન અહીંનું પતાય આસપાસ આંટો માર્યો વેસ્ટમિન્સ્ટરની અને હવે રિવર ક્રુઝ તરફ જઈ રહ્યા છે. જો તમને પાછળ છે ને અલગ અલગ કંપનીઝની ટિકિટ ઓફિસીસ દેખાતી હશે. અહીંયાથી પણ તમે રિવર ક્રુઝની ટિકિટ પરચેસ કરી શકો છો. અને જો આ છે આપણે વેસ્ટમિન્સ્ટર પિયર. જો વેસ્ટમિન્સ્ટર પિયર આવ્યા છીએ આપણે અને અહીંયાથી આપણે ક્રુઝ પકડીશું આપણી. સો ચલો જઈએ નીચે. જો આ છે ને આપણી 7 મિનિટ સ્ટીલે ઉપર ટાઈમ બી લખેલો છે. બોર્ડિંગ પોઈન્ટ્સ ત્યાં પેલી બાજુ છે, ત્યાંથી આગળ જવાનું છે. જો આપણે અહીંયા તમને દેખાતું છે ને સામે આપણે બોર્ડિંગ પોઈન્ટ એ બાજુ જવાનું છે. સો અહીંયાથી સ્ટ્રેટ જઈશું અને આપણે છે ને હાફ વે ક્રૂઝ લીધેલી છે. સો ત્યાં જઈશું આપણે હાફ વે એટલે ટાવર હિલ સુધી, ટાવર બ્રિજ સુધી. જો અહીંયાથી મસ્ત વ્યૂ છે ને પાછળ. જો હું પપ્પા આવી રીતે ચાલી રહ્યા છે અહીંયા. યસ. અને યાર વસ્તુ એવી છે ને કે આજે એટલી ભીડ નથી ને એટલે પપ્પાને થોડી મજા આવી રહી છે. બાકી આ મસ્ત છે. સેન્ટ્રલ લંડનમાં તમારે 3-4 દિવસ જોઈએ અને ચાલવાનું ખાસું છે. સો બી પ્રિપેર્ડ. અને આ લંડન આઈ રિવર ક્રુઝેસ આ બધા એક્સપિરિયન્સીસ કરવા એ બી વિથ ફેમિલી સાથે એની મજા જ કંઈક અલગ છે યાર. યસ, we enjoy very much. વી એન્જોય વેરી મચ. River Thames. જો પાછળ મમ્મીને સ્નેહા પણ જઈ રહ્યા છે. તો ચલો આપણે ક્રુઝમાં બેસીએ હવે. Okay. આ બાજુથી બિગ બેન, આ વેસ્ટમિન્સ્ટર બ્રિજ અને એની સામે લંડન આઈ. જો આપણો બોર્ડિંગ પોઈન્ટ એ અહીંયા લાઈન ઉભી થોડી લાઈન છે અહીંયા આપણો ટર્ન આવી જશે. જો એક્ઝેક્ટ લંડન આઈની સામેની સાઈડ આ વેસ્ટમિન્સ્ટર પિયર છે અને આ બાજુ બ્રિજ. બીજી એક વાત કહું તમને, અહીંયા છે ને એક લંડન રોકેટ્સ કરીને ચાલે છે, રેડ કલરની બોટ, સ્પીડ બોટ. એ પણ એક્સપિરિયન્સ કરાય. હમણાં જ ગઈ તમને બતાવો ઝૂમ કરીને જોઈ જાય છે ને એ ડ્રિફ્ટ મસ્ત કરાવતી હોય છે. અને જો આ બાજુથી આપણી એક ક્રૂઝ આવી રહી છે, સિટી ક્રૂઝર્સ. બિગ બસ જોડે એનું ટાઈપ છે. એમાં ઉપરની સાઈડ આપણે બેસી જઈશું જઈને. જો આ છે ને સિટી રિવર ક્રૂઝ છે. બેઝિકલી પેસેન્જર બોટ હોય, એમાં તમને સિટી સાઇડ સીન્સ કરાવે. સો આપણે હાફ વે લીધી છે. અહીંયાથી લઈશું અને આપણે ટાવર બ્રિજ પાસે ઉતરીશું. જો આપણે અંદર જઈને અલગ અલગ સીટો પકડી લઈએ. જો આ છે સિટી રિવર ક્રૂઝ. એમાં આપણે પાછળ જઈશું અને કોર્નર સીટ્સ પકડવાની છે આપણે. સ્નેહાએ એક સીટ પકડી લીધી છે, બાજુમાં મમ્મી બેસવાની છે અને આપણે પછી બેસી જઈશું. જો સ્નેહા ગોઠવાઈ ગઈ છે ત્યાં. જા બેસ જાઓ મમ્મી. જો ભાઈ આપણે બેસી ગયા છે રિવર ક્રુઝ બાજુ. તો મારી બાજુમાં પપ્પા છે, આ બાજુ મમ્મીને સ્નેહા બેસી ગયા છે. પાછળ લંડન દેખાતું હશે. હવે આ ગોળ ફરીને આપણે ટાવર બ્રિજ પાસે ઉતારવાનું છે. 30 મિનિટની રાઈડ છે પણ મજા આવશે.
ચલો તમને બધા વ્યૂઝ બતાવીએ. જો આ રીતની ક્રૂઝ છે પાછળથી તમને દેખાશે. જો બોટ ઉપડી ગઈ છે, તમને બેકગ્રાઉન્ડમાં સંભળાતું હશે કે એનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે. of an સો emergency. એ લોકો આપણને એક્સપ્લેન કરશે The very best જે of બી, luck to each and every one of you. સીન્સ આવશે કે જે બી મોન્યુમેન્ટ્સ So આવશે you એ જોવા stay માટે. calm. જો Crew પેલા ભાઈ જે છે You've ને got two fully એ licensed crew in your એક્સપ્લેન boat. કરે My છે. name's બધા Greg. બેસી ગયા છે આ બાજુ. Rob is driving. અહીંયાથી As we બોટમાં turn the boat slowly, a sweep to બોટ the ટર્ન left, કરી the રહ્યા lovely. છે. જો લંડન અહીં It પાસેથી makes a lot પસાર of થઈ રહી છે. They say in the River height cruise. of our summer season, a આપણે બસ ત્યાં ઉપર જ lovely બેઠા હતા summer's day અને હવે like આપણે today, નીચેથી પસાર થઈ this રહ્યા છે. will can earn somewhere in the region of બોટ એટલી આજે ભીડ $1 નથી, પણ અમે million. સાંજના ટાઈમે આવ્યા ને એટલે નોર્મલ ભીડ That છે. is pretty much every day કે જો વ્યૂ in જોરદાર our છે અહીંયાથી summer યાર. season. તમને મારી પાછળથી દેખાશે એક્ઝેક્ટ હે અને આપણી પાછળ બિગ બેન જાય. તમને દેખાતું હશે કે નહીં, તાપ છે પણ The પાછળથી next stop, છે. only જો thing આ that એક્ઝેક્ટ remains જ્યુબલી of બ્રિજ the છે. original તો structure જ્યુબલી બ્રિજથી are the તમે red ચાલીને brick support આ સાઈડ આવી columns. શકો See one on the right છો. here? રોપ બ્રિજ છે આ. And there's one on the other side. સો એક્ઝેક્ટ જ્યુબલી The બ્રિજની નીચેથી Hungerford ક્રૂઝ છે Bridge was built by Isambard Kingdom, Brunel, અને એની બાજુમાં a very એક્ઝેક્ટ રેલવે famous બ્રિજ છે. engineer in its day. અરાઉન્ડ 200 to Chances are, 300 if you've years been on old a છે. long journey and this door's તો નેક્સ્ટ આપણે વોટરલૂ બ્રિજ પર આવ્યા. self-leaning problem. When it So rains in Waterloo London, Bridge, it World War cleans II, itself. built by Look underneath, ladies. see how dirty it is, where the rainwater can't reach. Exactly, yeah, Compared to you're the right. outer faces. City cruises. Buckingham Palace has bought in London. So, see all the people up there now? They're probably rich. જો આ સામે જે દેખાય ને It's એમાં very expensive up rooftop there, but restaurants I guess છે. you get nice views at the same Yeah. time. Ahead of us, the Black કન્ટેનર્સ Friars. કરીને To the left sea of the bridges, containers. St. Paul's Cathedral. The best જો આ left view side you get exit, of St. Paul's આ Road. બાજુ આવેલું છે To સેન્ટ the પોલ. right, you've got a See. large blue glass building. સેન્ટ પોલ કેથેડ્રલ. Number 1, Blackfriars. અને જો આ બાજુ ઉપર બોટ This જઈ has રહી a છે ભાઈ. nickname known as the See. Kim આ આપણો એક નોર્મલ વે ઓફ ટ્રાન્સપોર્ટ છે, ઉબર બોટ. એ પણ ચાલે છે, તમે આમાં પણ બેસી શકો. The apartments, the cheapest St. Paul's one છે went પેલી for બાજુ. £2 million. અને આગળ આવશે સ્કાય ગાર્ડન. From the first તો આ બીજી railway બધી crossing on the કોર્પોરેટ્સ અને આ river, જો આ બ્રિજ the Alexandra Bridge, also built by Isambard Kingdom Brunel. હા એવું કહેવાય છે કે 300 to 400 years old બ્રિજ છે યાર. મને And એક્ઝેક્ટ now નથી we આઈડિયા, have a last પણ bridge here, સ્ટ્રક્ચર બધા બહુ જૂના અને the જોરદાર છે. Blackfriars. આ બ્લેક This ફાયર has been in સ્ટ્રીટ a છે યાર. film before. Tom Cruise was running ત્યાંથી સામે across the તમને river. એક્ઝેક્ટ સ્કાય ગાર્ડન Filming આવશે for પેલી બાજુ. Mission Impossible 57. તો પેલી બાજુ It was Paul Fallout. સ્વાઇન ફોલ છે આ. He does his own stunts, doesn't આ he? સાઈડ They say he hurt his સામે આવે છે. જો આ થેમ્સ રોકેટ્સ તમને કીધું હતું ને, આપણે એક એક્સપિરિયન્સ કરવા જેવું છે, બહુ મસ્ત હોય છે થેમ્સ રોકેટ્સ. આ બધું છે સેન્ટ પોલ કેથેડ્રલ. અને જો તમને આ રાઈટ સાઈડ પર જે દેખાશે ને, એ લંડનનું જૂનું પાવર સ્ટેશન છે, પણ એને આર્ટ મ્યુઝિયમમાં કન્વર્ટ કરી રહ્યું છે. અને આ જે બ્રિજ છે આખો, એ મિલેનિયમ બ્રિજ છે. જો હવે આ બાજુ શાર્ડ આવી ગયું, શાર્ડ બિલ્ડિંગ. અને નેક્સ્ટ આ જે છે બ્રિજ આવશે, જે આ સ્કાય ગાર્ડન પાસે તમને દેખાય છે. A lovely picture as we go London through, Bridge. guys. If you have your cameras on phones, લંડન બ્રિજની આગળ હવે આવશે, લાસ્ટ આવશે ટાવર બ્રિજ. get a lovely એ picture. શાર્ડનો વ્યૂ બહુ મસ્ત છે It's the ક્રુઝમાં. bridge that keeps એક્ઝેક્ટ falling લંડન down. બ્રિજ પાસેથી I've heard the nursery rhyme before, for sure. આગળ જઈશું આપણે. It's very true. The fifth one is See, આ બાજુ આખો ટાવર બ્રિજ છે. You could go up there. ટાવર That બ્રિજથી is London's tallest rooftop આ છે આખો garden. It is free of સ્કાય ગાર્ડન. charge. ઉપરની સાઈડ આખું ગાર્ડન છે, એટલા માટે એને સ્કાય ગાર્ડન કહે છે. You can book a place So, on their website. Just ફ્રી like ઓફ કોસ્ટ છે. Sky ઉપર જવું તો Garden. જવાય, બસ ખાલી They એડવાન્સમાં બુક do have કરવું a પડે. restaurant suspended પણ ત્યાંથી from પણ the views sea. બહુ મસ્ત છે There's a સિટીના. couple of bars જો all આપણે over. શાર્ડની એક્ઝેક્ટ નીચે છે હેઝ ગેલેરિયા. હેઝ ગેલેરિયાથી હવે આવશે HMS બેલફાસ્ટ શિપ. Ahead of us, વર્લ્ડ વોર 2 માં યુઝ થયું હતું આ શિપ. Tower Bridge. મેન્ટેન કરેલું છે, પણ અત્યારે Now મ્યુઝિયમ we છે. do like you all to get a nice photo So, of the bridge. So in just a museum moment, સાથે as soon as સાથે. we can, we're going to turn the boat sideways on for you. ટિકિટ Get છે a આ nice મ્યુઝિયમની side-on view of અપ્રોક્સિમેટ the bridge. 35-40 પાઉન્ડ જેવી.
સો before we તમે go જઈ into શકો the છો spot. મ્યુઝિયમ જોવા માટે. Whilst we're heading that way, તો આ બાજુથી હવે એક્ઝેક્ટ આપણો મેઇન I'll just play it. ફાઇનલ વ્યૂ આવી રહ્યો You છે can take a joke. You can take a joke. ટાવર બ્રિજનો. Well, ladies and gents, a lovely view So, there on the right-hand side. ટાવર બ્રિજ, Tower Bridge. રિવર ક્રુઝમાં. Tower Bridge can open up the middle જો section. બધા જ ઊભા થઈ ગયા છે ભાઈ, ટાવર બ્રિજ જેવો આવે ને એવો. Tall ship pass through. The bridge હવે અહીંયાથી આપણો was સ્ટેશન આવી once જશે ઉતરવા open માટે. whilst the double-decker bus was going across it. In Tower Bridge નો view છે અહીંયાથી. 1952, Albert Gunther was driving his bus across the bridge. He ને didn't સામેની notice સાઈડ the આપણે light. ટાવર ઓફ When લંડન he છે. realised the ત્યાં bridge ઉતરીશ. was lifting, ને he પાછળ didn't stop. He પેલી accelerated. બાજુ બધા બેસવાનું છે He જો. jumped a reported વ્યૂ જોરદાર 3-foot છે ભાઈ, gap. ક્રુઝના પૈસા વસૂલ અહીંયા થઈ Instead of ગયા being punished for his આવું જોઈએ. negligence, he was actually છે. ચલો આપણે હવે rewarded. આગળ જઈએ. for his- યાર જો આપણે છે ને સેન્ટ્રલ લંડન બાજુ ફરીને પાછા આવી ગયા હતા અને અગેન યાર ઇન્ડિયન ખાવું પડે ને એટલે ક્વીન્સબરી અગેન જો તમને મારી પાછળ ઉપર દેખાતું છે કાર્લટન લોન્ચ કરીને છે ત્યાં જમવા આવી ગયા મસ્ત જમ્યું છે. સો આપણે આજના દિવસનો વ્લોગ અહીંયા જ પતાવીશું અને મળીએ બધા નેક્સ્ટ વ્લોગમાં. સો આ રીતે જ કન્ટેન્ટ જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શું ખવાઈ ગયું છે વધારે એટલે એવું જરા વોકું ચૂકું બોલાય છે. વધારે ખવાઈ ગયું છે યાર, હવે શું કરવાનું. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લંડન આવીને બી દેશી છોડાતું નથી, હવે શું કરવાનું. ચલો મળીએ બધા નવા વ્લોગમાં. ઓકે. બાય.